હેલો ફ્રેન્ડ્સ, આજે આપણો ટોપિક છે ગોલબ્લેડર સ્ટોન. ગોલબ્લેડર સ્ટોનને આપણે પિત્તાશયની પથરી તરીકે ઓળખીએ છીએ, જેને ગોલ સ્ટોન પણ કહીએ છીએ. પિત્તાશયની પથરી જ્યારે મારી શરૂઆતની પ્રેક્ટિસમાં આ રીતના કેસો જોવા મળતા ન હતા. અત્યારે છેલ્લા 2 વર્ષથી એકદમ ફ્રિકવન્ટલી આ બધા કેસો આપણને જોવા મળે છે. પિત્તાશયની પથરી જનરલી બને છે કઈ રીતે એ સમજીએ. જે પિત્તાશયની અંદર પાચક રસ હોય તેમાં ઇમ્બેલેન્સ થાય. એ ઇમ્બેલેન્સના લીધે ક્રિસ્ટલ એકબીજા સાથે જોડાય અને તેમાંથી પથરી બનતી હોય છે. આ જે ઇમ્બેલેન્સ થવા પાછળના જે ફેક્ટરો છે, દાખલા તરીકે લાઇફસ્ટાઇલ, ઓબેસિટી, હેરિડિટરી મેટાબોલિઝમ્સ, હોર્મોન્સ, લીવર ડિઝીઝ, બ્લડ ડિસઓર્ડર, ઇન્ફેક્શનમાં એસ ટાઇફી રિકરન્ટ થતા હોય, ટાઇફોઇડ ઘડીએ ઘડીએ થતો હોય, કોલાઈ, આ બધા ફેક્ટરો જવાબદાર છે કે જે ઇમ્બેલેન્સ કરે અને તેમાંથી પથરી બનતી હોય છે પિત્તાશયની. તો આપણી હોમિયોપેથિક દવાઓમાં આપણે એ જે પાચક રસ ઇમ્બેલેન્સ થયો છે, બિલિરુબિન, એને આપણે રેગ્યુલેટ કરીએ છીએ, બરાબર છે. તો એનાથી તમારી પિત્તાશયની પથરી ઓગળી જાય છે અને આપણે એ તકલીફમાંથી બહાર આવી જતા હોય છે. પિત્તાશયની પથરીના મુખ્ય 3 કારણ છે. મુખ્ય 3 ટાઈપ્સ છે કે કોલેસ્ટ્રોલ સ્ટોન, પિગમેન્ટેડ સ્ટોન અને મિક્સ્ડ સ્ટોન. જેમાં સૌથી વધારે કોમન જે પ્રેક્ટિસમાં જોવા મળતો હોય છે તે કોલેસ્ટ્રોલ સ્ટોન હોય છે, બરાબર. તો જ્યારે પણ મેજોરિટીમાં કોઈ પણ સ્ટોન હોય તો સૌથી પ્રાથમિક 90 થી 99% કોલેસ્ટ્રોલ સ્ટોન જ જોવા મળતો હોય છે પ્રેક્ટિસમાં. હવે એની એલોપેથિક ટ્રીટમેન્ટમાં જોઈએ તો જનરલી યુડિલિવ 300 mg ફિઝિશિયન એમના પ્રમાણે દવા કરતા હોય છે અને અમુક કેસોમાં સર્જરીની પણ સલાહ આપતા હોય છે. જ્યારે હોમિયોપેથિકમાં વિધાઉટ સર્જરી હોમિયોપેથિક દવાઓથી સ્ટોન 1 મહિનાથી લઈને 3 મહિનામાં ઓગળી જતો હોય છે. તો પિત્તાશયનું ઓપરેશન કરીને કઢાવવા કરતાં એક વખત હોમિયોપેથિક દવા અપનાવીને આપણે આપણી પિત્તાશયની જે કોથળી છે તેને બચાવી શકીએ છીએ. તો હોમિયોપેથિક દવાઓ જોઈએ તો લાઇકોપોડિયમ છે, આર્સેનિક, નક્સવામિકા છે, બેલાડોના છે, ચાઇના છે, પલ્સેટિલા છે, આ રીતની ઘણી બધી હોમિયોપેથિક દવાઓ, ચેલિડોનિયમ મેજર્સ છે, આ રીતની ઘણી બધી હોમિયોપેથિક દવાઓ પિત્તાશયની પથરીમાં કામ કરતી હોય છે. પણ ડૉક્ટરો અલગ અલગ ડાયમેન્શનથી પણ આલતા હોય છે. બીજું હોમિયોપેથિક દવાથી એ પણ ફાયદો થાય છે કે કોઈ કેસમાં ઓગળતી નથી પણ એનું બોડીમાં એડજસ્ટ થઈ જાય છે, કે હોમિયોપેથિક દવા એને એડજસ્ટ કરે છે. જેમ કોઈ પેથોલોજીકલ ચેન્જ આવી ગયો હોય કે લખોટીની જેમ એકદમ સ્ટ્રોંગ સ્ટોન હોય તો પછી એની બોડી, એની પ્રકૃતિ એને એડોપ્ટ કરી લે છે કે જેથી કોઈ સિમ્ટોમ એના લીધે એસિડિટી, ગેસ કે એવા રહેતા નથી હોતા. પણ જનરલી હોમિયોપેથિક દવાઓથી પથરી ઓગળી જ જતી હોય છે. તો તમારે ફિઝિશિયનના અંડરમાં હોમિયોપેથિક દવા પિત્તાશયની પથરીમાં લેવાનો આગ્રહ રાખવો જોઈએ. નમસ્તે.